નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 31/1/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 395 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 3160 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 3950 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 39,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 3,95,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ 15,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,515 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,24,120, 10 ગ્રામ સોનું 1,55,150 અને 100 ગ્રામ સોનું આજે 15,51,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 88,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું 16,925, જ્યારે 8 ગ્રામ સોનું 1,35,400 અને 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,69,250, જ્યારે 100 ગ્રામ સોનું આજે 16,92,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 96,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 12,695, 8 ગ્રામ સોનું 1,01,560, 10 ગ્રામ સોનું 1,26,950 અને 100 ગ્રામ સોનું આજે 12,79,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 72,400 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, રેકોર્ડ કડાકો જોવા મળી રહ્યો છે। આજે સોનાની બજારમાં ઇતિહાસનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને સોનાની બજારની જે રફતાર છે તેમાં એક પ્રકારે બ્રેક લાગી હોય થોડી તેવું ચોક્કસપણે વલણ જોવા મળી રહ્યું છે। ચાંદીની બજારમાં પણ તે પ્રકારના કડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને હાઈ લેવલની સપાટી પરથી બજાર છે તેમાં જોરદાર કડાકા તરફી માહોલ જોવા મળ્યો છે, જેમાં સોનું અને ચાંદી છે તેમાં બંનેમાં માહોલ બગડેલો જોવા મળી રહ્યો છે। ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો છે, સોનામાં જોરદારનો કડાકો બોલ્યો છે। તો મિત્રો, આપણે સામાન્ય વર્ગને એક પ્રકારે થોડી રાહત મળે તે પ્રકારના સમાચાર ચોક્કસપણે ગણી શકાય, પરંતુ અત્યારનું જે બજારનું લેવલ છે તે લેવલ હજી પણ સામાન્ય વર્ગ માટે ખૂબ ઊંચું છે અને ફરીથી આપણે આશા રાખીએ કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને પોસાય તે રેટ છે ત્યાં સુધી બજાર ઘટે તો આ સંજોગોમાં સામાન્ય વર્ગ અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમને થોડો ફાયદાકારક સાબિત થઈ શકે છે બજારનું લેવલ ઘટે તો। તો આ અત્યારે બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। હજી પણ આગામી દિવસોમાં જોરદાર ઘટાડો જોવા મળી શકે તેવી પૂરેપૂરી સંભાવનાને નકારી શકાય તેમ પણ નથી।